નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. જંબુસરના ડેપો વિસ્તારમાં વરસાદી ઘાસનો સ્લેબ તૂટી જવાથી દુકાનદારોમાં રોષ. તો જંબુસર નગરના ડેપો વિસ્તારમાં આવેલ ડિલક્સ શોપિંગ સેન્ટર આગળ આવેલ વરસાદી ઘાસની ઉપરની સ્લેબ તૂટી જવાથી દુકાનદારોને નુકસાન થયું છે. દુકાન પર લેવા આવનારાઓ એટલે કે ગ્રાહકો પણ ઘાસની અંદર થઈને તે લોકોને પસાર થવું પડે છે. દુકાનદારો દ્વારા ઘણીવાર નગરપાલિકામાં જાણ કરવામાં આવેલ છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. જંબુસર નગરપાલિકા તંત્ર ખાડી ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે? જેમ કે મીઠું પાણી, ગટર અને સાફ સફાઈનો પ્રશ્ન કે જંબુસરમાં જોવાનું રહ્યું કે ક્યારે હવે આનું નિરાકરણ આવે છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા 7 ન્યૂઝ. ડિલક્સ શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાચના ઢાંકણાઓ છે જે હાલમાં જર્જરિત હાલતમાં છે તેની અમારા પાસે માહિતી મળેલી છે. તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા લેવલ પર પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશું. ઠીક છે. મારું નામ સોએબ ડાલ છે. મારી દુકાન જંબુસર ડેપોમાં ડિલક્સ શોપિંગ સેન્ટરમાં આવેલી છે. બૂટ ચપ્પલની દુકાન છે. ત્યાં બધા દાદરા છે બિલકુલ ખરાબ હાલતમાં છે. એ જંબુસરની નગરપાલિકાને વારે ઘડીએ ફરિયાદ કરવાથી હજુ સુધી કોઈનો હલ આવ્યો નથી. જંબુસર નગરપાલિકાને અમે ભલામણ કરીએ છીએ કે વહેલી તકે આનો ઉકેલ લાવે. ને ટેક્સ નથી ભરતા ત્યાં તો નગરપાલિકા જંબુસરની ફટાકડીને તાળા મારવા નીકળી જાય છે. ઇબ્રાહિમ મહમદ, મારી સ્ટેશનરીની દુકાન આવેલી છે. વરસાદી કાચનું ઢાંકણું બિલકુલ તૂટી ગયેલું છે અને ખરાબ સ્થિતિમાં છે. કઈ જણાવો અંદર પડી ગયેલા છે. હું 2-3 વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે મેમ્બરોથી મળેલો છું. તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે, પણ હજુ સુધી 1 વર્ષ થવા આવ્યું, કોઈ કામ થયું નથી. મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો, જેથી છોકરાઓનું ભવિષ્ય, આગળ સ્કૂલો ખુલે છે, જેથી છોકરાઓની અવર જવર વધારે રહે છે. એને સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો.